મેલડી ભાંગતી રાયસન ભગવતી મેલડી આવ્યા છે. જગતમાં કોઈ ધર્મ દુબળું નથી થયું, કોઈ ધર્મ દુબળું નથી, પણ ભરોહો આપણો તૂટતો હોય, ક્યાંક વિશ્વા તૂટતો હોય. ઘણા બધા ભુવા દાદા બેઠા છે, બહુ 100-200 વર્ષ પુરાતનમાં મારે જવું નથી, પણ ગમે એવું માતાજીનો હવેદ લઈને બેઠા હો, માતાજીનું મંડલું લઈને બેઠા હો ને, તમારી ગમે એવી વાતો હોય, ગમે એવા વેદ ઉકેલતા ન હોય, આંટી ઘૂંટી હોય, કદાચ મચ્છી થાકી જાવ ને સવારે કદાચ 3-4 ટકોરો થાય ને એમાં જો કોઈને મેલડીનો આંકલો આવે, પછી કદાચ આંટી ઘૂંટી ઊભી રહે દુનિયાની માલપા મેલડીનો હોય, કદાચ ગમે એવી વાતો ઉકેલી હુંજતા ન હોય ને તો મેલડી આવીને ફલવારની માલપા ચપટી વગાડીને પૂરું કરીને નીકળી જાય કે હું મેલડી છું. વાતું છે. રાજુભાઈ ડોક્ટર સાહેબ એકવાર આમ હાથ પકડીને કહી દે ને કે આ બંધ થઈ ગયા, આમાં કાંઈ નથી, પૂરું જવા જેવું. પછી હગાવાલાને ફોન કરાવી દે, ખંભે ફાળિયા નાખીને બધા આવી જાય, કરગઠડી બંધાવી દે, 4 નાળિયેર મેલીના 4 નાળિયેર બંધાવી દે, અને ઘેરેથી નનામી કટાવી લે, શમશાને જઈને ભગવાન શિવના ખોળાની માલિપા જઈને સીતાએ ગોઠવી દે ને માથે હુવાડી હોતક દે છે. પણ કદાચ હૃદયમાં ભરોહો હોય ને સાહેબ, કદાચ કોઈ કળોય કદાચ ઈ ટાણી નિહાકો નાખે ને, કદાચ મેલડી સુધી જઈને નિહાકો નાખે ને કે મારી પાસો લઈ આવે, ખાલી અગ્નિ અડાડે ને એટલી વાર હોય ને એ પેલા માણસને બેઠા કરીને લઈ આવે ના દાખલા મારી મેલડીના બોલે છે સાહેબ. કારણ કે ન્યાય ગયા પછી કોઈ પાછો લઈ આવે એવું છે નહીં, પણ આ કળિયુગની માલિપા એક જ છે, કળિયુગનો રાજા મેલડી સાહેબ. કદાચ માણસ મરી ગયા પછી જો એને મળદાની પાસે વાતો કરાવીને બેઠા કરીને લઈ આવે નહીં, તેથી મેલડી ન હોય. કારણ કે સાહેબ અમારા દુધઈથી પેલા ભાઈને અહીંયા હાજરી છે, મારી હામા કાંઠાનું ધર્મ મેલડી લઈને જ બેઠા છે. એ સાહેબ મારું તમારું સાંભળે મને ખબર નથી, પણ કદાચ કોઈ કળોય રાજુભાઈ કકળાટ કરે ને ત્રીજી પલે જો કદાચ હોંકારો દેવા ઉતરી ન જાય તો મારું હામા કાંઠાનું ધર્મ મારી વહાતડી વાળી મેલડી. મારી કળોયનો કકળાટ સાંભળનારી માતા, માતા મારી મેલડી, મેલડી.
રણમાં મન માયા લગાડી મન મેલડી માયા લગાડી મન મેલડી માયા લગાડી આવેલું એક ગાંડું ઉદરણ મન દુઃખ પડે સાંભરે મન મ્યાલડી સાંભરે મન મ્યાલડી સાંભરે મારી જગત વેરી બને હાલ છે આય મારી કુટુંબ પરિવાર વેરી બનશે હાલ છે પણ મારી મેલડી વેરી બને અમારે નહીં હાલે નહીં હાલે જેને જેનો સાયો મારી મેલોડીના નામનો મળી ગયો છે જેને મારી મેલોડીના નામનો સાયો મળી ગયો સાહેબ એને માણસના ઓછ વેળા મારી જોગમાં અહીંયા મેલોડીએ રવાનો થઈ ગયા માણસ શું ગોતે છે સાહેબ એને ખબર નથી કે મેલડીના પગની માલિપા કદાચ પડી જાય તો મેલડીના પગની માલિપા જે સુખની ગંગા વહે છે એની માલિપા કદાચ આપણી એક નહીં પણ 71 પેઢીઓ જો કદાચ મારી મેલડી કે મારા ત્રણની માલિપા હોય ને એની પેઢીઓ નો તારી લઉં તો જગતના ચોકની માલિપા મેલડી નો હતો જગતના ચોકની માલિપા સાહેબ મેલડી ઈ ધર્મ છે સમય આવે ઓલું ટાણું હાચવી જાય મેલડી આવે આવે મેલડી આવે ભરો હોય ને આંબા કાંઠાની મેલડીનો માંડવો છે રાજુ ભુવાની ભગતીની માતા છે બીજા ત્રીજા માળે બેહાડી છે ભગવતી મેલડી માતાજીના મઢની માલિપા જાય ને એટલે કેટલાય બધા ફોટા ટીંગાય છે દિવાલો આખી ભરી છે એમ નામ નથી ટીંગાતી સાહેબ એનો ભરોહો ત્યાં ટીંગાય છે કદાચ જગતના ચોકની માલિપા મેલડીની પાસે ભરોહો મૂક્યો હોય ને ભરોહો જો ભેગું ન કરે તો મારી જોગમાં યા કળજુગમાં હામા કાંઠાનો ધરો મેલડીનો ડોહાનો વ્યવહાર કયો આમા કાંઠાની કયો ઘુઘરિયાળી કયો
મેલડી તો એક ની એક છે, જ્યાં જેવા કામ કર્યા સાહેબ એવા નામ લઈને બેસી ગઈ છે. બાકી કદાચ મોળો અવાજ થાય સાહેબ રાતે 12 ના ટકોરે જો પારકા પોતાના કરવા આભને શરીર ઉતરી ન જાય તો મેલડી નો હોય બાપ. આમાં બાવડું જાલીને માએ બાળ ને ઉડાડ્યો. હું